નમસ્કાર મિત્રો, ઘરેલુ હિંસાનો શિકાર બનેલી અનેક ઘણી મહિલાઓ છે જેના કોર્ટ કેસો ચાલતા હોય છે નામદાર કોર્ટોમાં. અને એ કેસોની અંદર એક ભરણ પોષણનો કેસ દાખલ કરવામાં આવતો હોય છે, જેમાં પીડિત મહિલા બહેનોને પોતાના પતિ દ્વારા એમનો ખર્ચ ઉપાડવો, પીડિત મહિલાઓની સાથે બાળકો હોય તો એનો ખર્ચ ઉપાડવો એ પતિની જવાબદારી હોય. કોર્ટ દ્વારા તેમને ભરણ પોષણની રકમ ચૂકવવાનો ઓર્ડર થતો હોય છે. હવે અમુક જે કહેવાય નિર્દય પતિ કે પોતે ભરણ પોષણનો રકમ જમા કરાવવાની જગ્યાએ એ ભાગી જતા હોય છે, નાસી જતા હોય છે, હાજર થતા નથી. એવા કેસોની અંદર બહેનો દીકરીઓની પરિસ્થિતિ શું થાય છે, પૈસા ન હોવાથી આવી બહેનો દીકરીઓની પરિસ્થિતિ શું થાય છે તે આ વિડીયોમાં આપણે આગળ જોઈશું. હવે આવો એક કિસ્સો સંસ્થામાં આવ્યો હતો. પોતાના પતિનો નામદાર કોર્ટ તરફથી ઓર્ડર થઈ ગયેલ છતાં પણ તે હાજર થતો નહોતો અને ભરણ પોષણની રકમ બેનને અને તેની દીકરીને 6 વર્ષની દીકરીને મળતી નથી, જેથી તેમને શું સફર કર્યું એની એક વર્ણન આ વિડીયોમાં થશે. હવે આવો પતિ જે ભાગેડું હતો, જતો રહ્યો, કોર્ટમાં હાજર રહેતો નહોતો અને પ્લસ એ પીડિત બહેન દ્વારા જણાવવામાં આવેલ કે બીજી પત્ની સાથે ઘર સંસાર માંડે છે. આવા પતિઓ ઉપર આપના શું વિચાર છે, શું કરવું જોઈએ તે આપ મને ચોક્કસ કમેન્ટમાં જણાવજો. પરંતુ સંસ્થાએ આવા વ્યક્તિને શોધી અને નામદાર કોર્ટ સમક્ષ પોલીસ દ્વારા એને હાજર કરાવી અને આવી પીડિત બહેનને છેલ્લા 8 મહિનાથી ભરણ પોષણ મળતું ન હતું એની વેદનાને, એની પરેશાનીને, એની હેરાનગતિને ધ્યાને લઈ આપણે સંસ્થા તરફથી એમને ન્યાય આપવામાં મદદરૂપ બનેલા છે. તો આપણે આવી જે બહેનો હોય છે, અનેક ઘણી આવી બહેનો હોય છે જે કોર્ટમાં હાજર થાય છે, દર તારીખે પોતાનો પતિ હાજર થતો નથી, ભરણ પોષણની રકમ આપતા નથી, નામદાર કોર્ટ તરફથી જે વોરંટ બજાવવામાં આવે છે નિષ્ફળ ક્યારેક પોલીસ પણ થતી હોય છે. જેથી આવી પીડિત બહેનોને શું વેદના છે એને આપણે આ વિડીયોથી જોઈશું. તો ચાલો આપણે એક સફર કરીએ. આવી આપણા સમાજમાં બહેન દીકરીઓની ભરણ પોષણની રકમ ના હોવાથી કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. જય હિન્દ, જય ભારત. મારું નામ ઇબ્રાહીમ પટેલ છે. મારે 5 વર્ષની બેબી છે. મારા લગ્ન 19માં થયા હતા, 2019. ઓકે. અને લગ્ન સમય દરમિયાન તમારી જોડે શું બનાવ બન્યો? શરૂઆતમાં તો અમે 4 વર્ષથી બે રિલેશનમાં હતા. મેં એકચ્યુઅલમાં લવ મેરેજ કરેલા છે. પહેલા તો શરૂઆતમાં મારી જોડે સારી રીતના જ રહેતા હતા, પણ જયારે મારી બેબી થઈ ને પછી એનું વર્તન થોડું અલગ થઈ ગયું. મને કહે કે મારા બેબી જોતી નથી, મારા મધરનો બી જોતી નથી, એટલે તું થોડા ટાઈમ તારી મમ્મીના ત્યારે. હવે એકચ્યુઅલમાં મેં લવ મેરેજ કરેલા હતા, મમ્મી લોકો કોઈ એક્સેપ્ટ કરતા નતા મને. પછી એમણે મને છે ને દવાખાનામાં જ છોડી દીધી હતી. દવાખાને નીચે મારું સીઝર થયું હતું, 10 દિવસ થયા હતા, અને એમણે મને દવાખાનામાંથી જ મૂકી દીધી કે તું અહીંયા રહે, કે હું મમ્મીને મળીને આવું છું, સમજાઈ લઈને આવું છું. બસ ત્યાંથી અત્યાર સુધી એમણે મને કોઈ મદદ નહીં. મેં કેસ કર્યો ભરણ પોષણ માટે, મેં કેસ કર્યો, હું કગરી ઘરે જઈ. આપણે બેન કેસ ક્યાંથી કર્યો હતો? કેસ મેં જો 2020માં કર્યો હતો. 2020માં. ઓકે. અમદાવાદની કોર્ટમાંથી કેસ ચાલુ છે? ઘી કાંટા. અચ્છા. 17 નંબરમાં. હવે આ જે ભરણ પોષણનો ઓર્ડર થયો હતો એ કેટલા સમય પહેલા થયો હતો? ભરણ થયો તો કમસે કમ 11-12 મહિના જેવું થયું, પણ એને 1 ને 2 જ વખત આપ્યું તો છેલ્લા 8 મહિનાથી તો આપતા જ નહીં. ઓકે. પછી તમે રિકવરી જે દાખલ કરવાની તે કરી હતી આપે? હા, એ બધું જ કરેલું છે. ઓકે. તો એ કેટલા સમયથી તમને ભરણ પોષણના પૈસા નહોતો આપતો? કમસે કમ 8-1 મહિના જેવું થઈ ગયું, 6-7 મહિના જેવું થયું. અચ્છા. તો તમે એનું જે રેસિડન્સ એડ્રેસ છે, જ્યાં એનું રહેવાસી છે, જ્યાં તમે લોકો રહેતા હતા, તો ત્યાં આગળ હતો કે નહોતો કે શું હતું? એકચ્યુઅલમાં તો એ ગામડાનું ને એના બેનનું જ ઘરનું એડ્રેસ આપે છે. જે હકીકત જે જગ્યા ઉપર રહી છે ને એ ત્યાં મને એડ્રેસ જ નહીં આપે. મને મારા ફ્રેન્ડ એક બેનપણીએ કીધું કે તારા મિસ્ટર કોઈ બૈરીના રિલેશનમાં રાખીને રહે છે. તો મને ખબર પડી, તો હું એક વખત રાત્રે ગઈ હતી, એક વખત દિવસમાં ગઈ હતી. જેટલી વાર ગઈ ને એટલી વાર એ લેડીઝની જોડે જ પકડાયો. અલ્પા નામની છે અને અમારા આજુબાજુના જ ગામની છે, પણ મારી જોડે બધા ફોટા વિડીયો બધું જ છે. મેં બધું રજૂ કર્યું હતું કોર્ટની અંદર. તો બી મને એમ કહી શકે તારા જેવા તો બધા કેટલાય આ ઇન્ડિયામાં ધમકી આપવા પડ્યા. એટલે એ ઓલરેડી અત્યારે કોઈ સ્ત્રીની સાથે રહી રહ્યો છે, જેના તમારી પાસે પુરાવા પણ છે? ઓકે. તો હવે તમે આના ભરણ પોષણ મેળવવા માટે અથવા આને પકડવા માટે તમે શું કાર્યવાહી કરી હતી?
મેં ઘણા બધાની મારા એડવોકેટની મેં ઘણી બધી તપાસો કરી. હું આખો દિવસ વેઇટ કરતી હતી. મને જ્યાં જ્યાં ખબર પડે ને કે અહીંયા તારો ઘરવાળો આવ્યો છે, તું જ્યાં, તો હું બધી બાજુ મારાથી જે થતી હતી ને મારી નાની છોકરીને લઈને હું દોડધામ કરતી. કોઈ આવક ખરી તમારે બેન? કઈ જ નહીં. હું અત્યારે મારા આગળ ઘરેથી જે બેબી છે ને આગળના ઘરની એની જોડે હું રહું છું, છોકરી જમાઈની જોડે. 15 દિવસ બેબી જોડે, 15 દિવસ છોકરા વહુ જોડે રહું. એવી રીતે બેબીને લઈને હું રહું છું. અચ્છા, અત્યારે તમારી જે નાની દીકરી છે એની ઉંમર કેટલી હશે અત્યારે? 4.5 વર્ષ છે. ઓકે, તો 4.5 વર્ષની જે તેને ક્યાંય પ્લે ગ્રુપમાં કે એમાં તમે મૂકવા જાઓ છો? મારી જોડે એવી કોઈ ઇકમ જ નહીં. જેના ઘરમાં હું રહું છું એમને 2 ટાઈમ ખાવાનું મળે છે, એટલું જ બહુ છે મારા માટે. ઓકે, તો આ પૈસા જે છે એ તમારા દીકરી માટે અને તમારા માટે ખૂબ અગત્યના અને મહત્વના છે. સાચી વાત છે? ગુજરાન ચલાવવા માટે ખૂબ જરૂરી છે ને? રાઈટ. ઓકે, મેં લવ મેરેજ કર્યા છે. મમ્મી લોકો બોલાવતા નહીં, સાસરીમાં કોઈ સપોર્ટ નહીં, તો મારે છોકરીની પરવરિશ કઈ રીતના કરવાની? તો મને કોઈ આધાર તો જોઈએ ને સાહેબ. તો કેવા પ્રકારનો સંસ્થા તરફથી સહયોગ મળ્યો એ તમે ખાલી જાણો? તો હું આવી તો મને એવું લાગ્યું કે ના, સાહેબે મારી અરજી બી સાંભળી, મારી જે બધી તકલીફો હતી મેં રજૂઆત કરી સાહેબની આગળ કે સાહેબ મને આ રીતના પ્રોબ્લેમ છે. બીજી વસ્તુ શું છે કે અત્યારે આ મોંઘવારીમાં છોકરીનું પૂરું કરવું જ મારા માટે ઇમ્પોસિબલ છે. કેમ કે હું છે ને કોઈ બીના ઘરે બેબી મૂકું છું ને, એ તો ઠીક છે, એ લોકો ભગવાન રૂપે મને મળ્યા છે. ભગવાન રૂપે મને તમે સાહેબ મળી ગયા કે જેથી મને આટલો સપોર્ટ મળ્યો. એ મને હજુ બી તમે સપોર્ટ કરો કે આ માણસ કેમ મને આ રીતના બદનામ કરે છે ને હેરાન કરે. કેવી રીતના બદનામ કરે છે તમને? મને એમ કે છે કે તું ફ્રોડ છું, તું. તમને કેવી રીતે ખબર પડી કે એવું એ કહે છે કે ફ્રોડ છે? એટલે રખિયાલના પ્રમુખ સાહેબ છે, કોઈ હર્ષદ સોલંકી સાહેબની જોડે જઈ એમણે મારી ફરિયાદો આપી, બધા ખરાબ ખરાબ મેસેજો કર્યા. એ મને કહે કે મેં મેરેજ નથી કર્યા, આ બધું જૂઠું બોલે છે, મને ફસાવે છે. મેં કહ્યું કઈ વાંધો નહીં સાહેબ, મારી જોડે બધા જે 5 વર્ષથી ચાલે છે મારો કેસ એ બધા હું તમને પુરાવા લઈને આપું. તો હું એટલું જ મારી રિક્વેસ્ટ છે કે તમે મને નથી જ રાખવા માંગતા તો મારું ના વિચારો, કમસે કમ મારી છોકરીનું તો વિચારો, મારી બેબીનું શું વાંક છે? ખાલી બધાને જઈને મેસેજો કરે છે બધાને કે ભાઈ તમે ફ્રોડ છો, એવું બધા મેસેજો કરે. ઠીક છે, જો આમાં પણ સંસ્થાની તમને ક્યાંય જરૂર પડે તો સંસ્થા તમારી સાથે છે. હવે તમને સંસ્થા દ્વારા જે મદદ મળી છે એમાં તમારી પાસે સંસ્થાએ કોઈ પણ રૂપિયાની, પૈસાની કોઈ પણ તમારી પાસે માંગણી કરી છે? ના, કઈ જ નહીં, કઈ જ માંગણી નહીં કરી, કશું જ નહીં. ઉપરથી જ્યાં જ્યાં મને જરૂર પડી છે ને એમની ત્યાં એમણે મને મદદ આપી છે. ચિરાગ 8-9 મહિનાથી મારા હાથમાં સજા વોરંટ હતું, છતાં બી હાથમાં નતો આવતો, તો પણ એ લોકોએ મને ઘણી બધી મદદ કરી છે અને ઘણી બધી એમના તરફથી મને સહાય મળી છે. તો સંસ્થા માટે સંસ્થામાં ઘણા બધા પીડિતો આવે છે અને તમારી જોડે જે બનાવ બન્યો છે, જે આ ચિરાગ પટેલ દ્વારા જે તમારી સાથે જે હાલ જે ચાલી રહ્યું છે, આવી ઘણી બધી બેન દીકરીઓ માતા સાથેનો બનાવ છે, તો આ લોકોને શું મેસેજ આપવા માંગો છો? હું બસ એટલું જ કહેવા માંગુ કે જે બી મારા જેવી છોકરીઓ દુઃખી હોય એનો મૌલિક સાથ તરફથી જે મને મદદ મળી છે, સપોર્ટ મળ્યો છે, તમારી બી કોઈ પ્રોબ્લેમો હશે તો અહીં સંસ્થાથી મને જે મદદ મળી છે, સહાયતા મળી છે, એ રીતના તમને પણ બધાનો સપોર્ટ મળશે સરનો. જી ચોક્કસ. તો અમે એવી જ આશા રાખીએ છીએ કે તમને જે ન્યાય સપોર્ટ જે મળ્યો છે એવી ખરેખર બીજી બેન દીકરીઓને જોડે તમે ક્યારેક એને કોઈ તકલીફ હોય તો તમે ચોક્કસ સંસ્થાનો સપોર્ટ કરાવજો. ચોક્કસ. અને આપણે ભેગા મળી આપણે કામ એ કરવાનું છે કે જે કાયદાઓ બનેલા છે એને કડકમાં કડક બની અને અમલ થાય અને આવા કોઈ પણ વ્યક્તિ છે જે ખરેખર આવી બેન દીકરીઓનું શોષણ કરી અને બિંદાસપણે બહાર ફરે છે, બીજી સ્ત્રીઓ પણ તરત લાવી દે છે, એવાની ઉપર ગંભીર પગલાં લેવાય. એમાં આપણે બધા રહી અને મદદ કરીશું. તો આ જોયું કે આવી રીતે એક બેનની જોડે જે વેદના છે એમ એક સામાન્ય એમના માટે એક નાની રકમ પણ કેટલી બધી મહત્વની છે એમના માટે, અને એ રકમ ન મળવાથી વ્યક્તિની પાસે પૈસા ના હોય, સાથે બાળક હોય, કોર્ટ કચેરીના ધક્કા ખાવાના હોય, ગમે તે પૈસા ખર્ચવાના હોય, પૈસા હોય નહીં, અને આવી રીતના વ્યક્તિ પોતે ભરણપોષણ નહીં આપી અને આવી રીતે બહાર બિંદાસપણે બહાર ફરતો હોય, સંસ્થાનો, ખોટી કચેરીનો, પોલીસ પ્રશાસનનો ખોટો દુરુપયોગ કરવાની કોશિશ કરતો હોય, એને તો જનશક્તિ માનવ અધિકાર એસોસિએશનમાં આવી કોઈ પણ પ્રકારની ફરિયાદ આવશે તો કોઈ પણ ખોટા વ્યક્તિને, કોઈ પણ ગુનેગારને, કોઈ પણ આરોપીઓને ખોટું પ્રોત્સાહન આપવામાં આવશે નહીં કે ખોટી કોઈ પણ જગ્યાની ભલામણ કરવામાં નહીં આવે. ફક્ત ને ફક્ત ગંભીરતાપૂર્વક તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. ખોટી રજૂઆત કરશે તો એની પર કાર્યવાહી કરવામાં આવશે. અને જે ખરેખર ન્યાય માટે જે વંચિત રહી ગયા છે, જેને ન્યાય તંત્રએ પણ એને હુકમ કર્યો છે છતાં બી એનું પાલન નથી કરતા અને જેના લીધે આવા પીડિતો હેરાન થાય છે, તેને બનતો પ્રયત્ન સંસ્થા કરશે. આ સાથે જય હિન્દ, જય સમૃદ્ધિ.